નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સંસ્કૃત વિષયનો 8મો પાઠ મનુષ્ય સિંહયો મૈત્રી. આ પાઠનું સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકે. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલું, કૃષિ વાટિકા શબ્દનો અર્થ શું થાય છે? તો એ થાય છે ખેતર. બીજો પ્રશ્ન, માત્રાવાળા દરરોજ શું જોતો હતો? તે જોતો હતો નદીના પાણીને. ત્રીજો પ્રશ્ન, મકર ક્રતુ સ્થિત, તેનો જવાબ છે નદ્યા જલે. ચોથો પ્રશ્ન, દુઃખિત સિંહ ક્રતુ અતિષ્ઠિ, તેનો જવાબ છે નદ્યા તટે. પાંચ પ્રશ્ન, દુઃખી સિંહ 4 દિવસો સુધી નદી કિનારે રહ્યો. છઠ્ઠો પ્રશ્ન, કયો મધ્યે ઘોર યુદ્ધમ અભવત? તે જવાબ છે સિંહ મકરોયો. સાત પ્રશ્ન, સિંહ મકરસ્ય વધમ અકરોત. આનું સ્વયં વત્તા અપી સંધિ જોડો. તેનો જવાબ થાય છે સ્વયં અપી. નવમો પ્રશ્ન, તત્રેવ શબ્દની સંધિ છોડો. તેમાં આવશે તત્ર વત્તા એવ. 10મો પ્રશ્ન, અપતત શબ્દનો અર્થ શું થાય છે? તે થાય છે પડ્યો. 11 પ્રશ્ન, કોણ ઈજાગ્રસ્ત સિંહની સારવાર આપે છે? તે આપે છે માત્રાવાળા. 12મો પ્રશ્ન, સિંહ કોની સાથે ભ્રમણ કરતો? તે કરતો માત્રાવાળા સાથે. 13મો પ્રશ્ન, માત્રાવાલા ગૃહ ક્ષેત્રમ ચક અરક્ષત. તેનો જવાબ છે સિંહ. 14મો પ્રશ્ન, માત્રાવાળાના અવસાન પ્રસંગે સિંહ ક્યાં જાય છે? જવાબ જાય છે સ્મશાન યાત્રામાં. 15મો પ્રશ્ન, સિંહ સ્મશાનત કત્રો અગચ્છત? તેનો જવાબ છે વનમાં. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, માત્રાવાલા વૃક્ષતલે સ્થિત્વા જલમ અપસયત. બીજી ખાલી જગ્યા, મકર સિંહ ભાર્યાય વધમ અકરોતુ. ત્રીજું, સિંહ નદ્યા તટે અતિષ્ઠવ. ચોથું, માત્રાવાલા સિંહસ્ય શુશ્રામ અકરોત. પાંચમી ક્રિયા, અદ્યાપી જના તતસ્ય સત્ય પ્રશંસમ વિસ્મરણમ કર્તૃમ ન શૂન્યવંતી. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પેલું, તસ્મીનો ગ્રામ માત્રાવાલા નામક એક કુમાર આસ્તિ. વિધાન ખોટું છે. બીજું, માત્રાવાલા સપ્તાહ એકવાર વૃક્ષ તલે સ્થિત્વા જલમ અપસયત. વિધાન ખોટું છે. બીજું, સિંહ સિંહસ્ય મકર મુખાત રક્ષિતું સફલ અભવત. વિધાન ખોટું છે. ચોથું, ચત્વારી દિનાની અનંતરમ મકર નદ્યા તટસ્થમીપ આગચ્છત. વિધાન સાચું છે. પાંચમું, નદ્યા જલે સ્થિત મકર સિંહસ્ય વધમ અકરોત. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, માત્રાવાળા ક્યાં રહેતો હતો? તે જવાબ છે માત્રાવાળા સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધર ગામ પાસે મોટી મોણપરી ગામમાં રહેતો હતો. બીજો પ્રશ્ન, માત્રાવાળા કોણ હતો? તો માત્રાવાળા એક ખેડૂત હતો. ત્રીજો પ્રશ્ન, માત્રાવાળા દરરોજ શું કરતો હતો? માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસી નદીનું પાણી જોયા કરતો હતો. ચોથો પ્રશ્ન, એકવાર સિંહ ક્યાં જાય છે? તે જવાબ છે એકવાર સિંહ પોતાની પત્ની સિંહણ સાથે પાણી પીવા નદીએ જાય છે. પાંચમો પ્રશ્ન, સિંહ કઈ રીતે બદલો લે છે? તે જવાબ છે દુઃખી સિંહ 4 દિવસ પછી જ્યારે મગર નદી કિનારે પાસે આવે છે ત્યારે તેના પર હુમલો કરીને બદલો લે છે. છઠ્ઠો પ્રશ્ન, માત્રાવાળાએ કેવા પ્રકારની ઈજાગ્રસ્ત સિંહની સારવાર કરી? જવાબ છે માત્રાવાળાએ એશિયાઈ લાયન જે ઈજાગ્રસ્ત હતો સિંહ એને ઘા પર લઈ આવીને એની સારવાર કરી. બરાબર. સાતમો પ્રશ્ન, સિંહ શા માટે માત્રાવાળાને મિત્ર બને છે? તો માત્રાવાળાએ ઘાયલ સિંહની એશિયા લાવીને સારવાર કરી હતી. નાથી સિંહ સાજો થઈ ગયો પછી, એટલે માત્રાવાળાનો મિત્ર બની ગયો. પ્રશ્ન નંબર 8મો, મિત્ર બનેલો સિંહ દરરોજ શું કરતો? તે જવાબ છે મિત્ર બનેલો સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. તે માત્રાવાળાના ઘર અને ખેતરનું રખોળ કરતો હતો. 9મો પ્રશ્ન, માત્રાવાળાના અવસાન પ્રસંગે સિંહ શું કરે છે? માત્રાવાળાના અવસાન પ્રસંગે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ જાય છે અને
સ્મશાનથી તે જંગલમાં જતો રહે છે. 10મો પ્રશ્ન, મનુષ્ય અને સિંહની દોસ્તી કેવી હતી? તો મનુષ્ય અને સિંહની દોસ્તી અજોડ હતી. 5મો પ્રશ્ન, નીચેના આપેલા સંસ્કૃતના પ્રશ્નો છે એના સંસ્કૃતમાં જ ઉત્તર આપવાનો છે. પેલું, માત્રાવાલસ્ય ગ્રામસ્ય નામ કિમ? માત્રાવાલા ગ્રામસ્ય નામ મોટી મોણપરી હતી. બીજું, નદા તટે કસ્ય કૃષિ વાટિકા આસ્તિ? નદા તટે માત્રાવાલા નામક કૃષિ વાટિકા આસ્તિ. ત્રીજો પ્રશ્ન, એકદા સિંહ સ ભાર્યાયા સહ ક્રતુ આગચ્છત? એકઃ સિંહ સ્વભાર્યા સહ જેલપાન અર્થાત નદીમાં આગચ્છત. ચોથો, મકર કસ્ય વધમ અકરોત? મકર સિંહસ્ય ભાર્યા વધમ અકરોત. ત્રીજો પ્રશ્ન, 5મો પ્રશ્ન છે, કહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય શુશ્રુષામ અકરોત? માત્રાવાલા નામક ક્ષતિગ્રસ્ત સિંહ શુશ્રુષામ અકરોત. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા વિધાનનો વાર્તાના ક્રમમાં ગોઠવેલ છે, લખી લેજો. 7મો પ્રશ્ન, નીચેનો શબ્દનું ઉચ્ચારણ અને અનુલેખન ફરીથી કરવાનું છે. 8મો પ્રશ્ન, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના સ્વરૂપનું પરિવર્તન કરો. ગમ એટલે ગચ્છનું છે આ ગચ્છત, વસનું અવસત, પટનું અપટત, રક્ષનું અરક્ષત, ભૂનું અભુવત, ચલનું અચલત. 9મો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો. પેલું, મકર સિંહ ભાર્યા વધમ કરોતી? મકર સિંહ ભાર્યા વધમ અકરોત. બીજું, સિંહ નિષ્ફળ અભવતી? સિંહ નિષ્ફળ અભવત. ત્રીજું, સિંહ ગૃહ ક્ષેત્ર ચ રક્ષતી? સિંહ ગૃહ ક્ષેત્ર ચ અરક્ષત. ચોથું, મનન પોરબંદરની નગરી વસંતી? મનન પોરબંદર નગરી અવસત. 5મું, બાલ ચલચિત્રમ પશ્યંતી? બાલ ચલચિત્રમ અપશ્યત. 10મું, નીચે આ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં બીજું છે, શિષ્ય શાલા ગત્વા અભ્યાસમ અકરોત. ત્રીજું, ભક્ત કથા શ્રુત્વા ભોજન અકરોત. ચોથું, ભિક્ષુયાયમ ભોજન દત્વા સ અખાદ્યત. 5મું, સંશ્યામ દુગ્ધમ પિત્મ શયનમ અકરોત. 6ઠું, ગૃહકાર્યમ કૃત્વા ક્રીડાર્થ અગચ્છત. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન વિડીયો ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.